અરે જલ્દી આવને, આ ટીમીઓ પકડાઈ ગયો એટલે ગામમાં. અરે રે રે, પેલા ભાઈની સોડી અરે પકડાઈ ગયો. જો ગામના લોકો લેબડે બાંધ્યો. અરે રે રે, અલે રે ભગવાન ભગવાન શું કરે. એટલે ભાઈ છોકરી ફરી ગઈ છે. એટલે તું જલ્દી આવ ને, તને ફોન તો કર્યો મેં. એટલે જલ્દી આવી જા. ગામડાની અંદર બે પ્રેમી પંખીડા પકડાઈ ગયા અને પછી ભાઈ છોકરી ફરી ગઈ. તમે વિચાર કરો કે આજે છોકરાની જે હાલત થઈ ને, આ વિડીયો તમે ધ્યાનથી સાંભળતા જજો મિત્રો. અત્યાર સુધીના એક મોટા સમાચાર મળી રહ્યા છે. પહેલા તો તમે આ ફોટો જુઓ, આ બે પ્રેમી પંખીડા જુઓ કે ગામની અંદર ધોળા દિવસે પકડાઈ ગયા અને પછી ગામના લોકોએ લેબડે બાંધ્યા અને પછી ભાઈ જાહેરની અંદર સર્વિસ કરી નાખી. પહેલા તો બંનેની જોરદાર સર્વિસ કરી અને પછી ભાઈ પૂછવામાં આવ્યું કે આખરે તમને ભગાડીને કોણ લાવ્યું અને કોણે તમને કહ્યું હતું આવું કામ કરવાનું. ત્યારે ભાઈ છોકરી તો ફરી ગઈ અને છોકરા ઉપર બધું ઢોળી નાખ્યું. તમે વિચાર કરો કે ગામના લોકોએ છોકરાની હાલત શું કરી હશે. એટલા માટે જ કહું છું કે ભાઈ આવી બાબતોની અંદર ક્યાંય ને ક્યાંય તમારે ન પડવું જોઈએ. આજે ભાઈ આ બંને પહેલા પકડાઈ ગયા, બંનેની મરજીથી ક્યાંક ને ક્યાંક જે ચાલી રહ્યું હશે અને આજે ભાઈ છોકરાનો વાંક કાઢીને છોકરી તો ભાઈ નિર્દોષ સાબિત થઈ ગઈ અને પછી ભાઈ છોકરાની તો જોરદાર સર્વિસ કરી નાખી. એટલા માટે જ કહું છું કે આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી નાખજો અને બધા લોકો સુધી આ માહિતી પહોંચાડજો કે ભાઈ જો તમે આવી રીતે કોઈ પણ રીતે કોઈના રિલેશનશિપમાં રહો ને તો ભાઈ સાવધાન રહેજો. કારણ કે આજે આ છોકરી પકડાઈ જતા ભાઈ છોકરાના તો મમરા ભરાઈ ગયા અને જોરદાર સર્વિસ કરી નાખી. જે વિડીયો વાયરલ થઈ રહ્યો હતો એ વિડીયો વિશે તમારું શું કહેવું છે? હવે વાત કરીએ કે આ વિડીયો ક્યાંથી વાયરલ થઈ રહ્યો છે. તો મિત્રો એની હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી, પણ આ વિડીયો ક્યાંક ને ક્યાંક ગામડાઓની અંદર બે પ્રેમી પંખીડા પકડાયા હોય એવું ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો કહેતા હતા. હવે આ બાબતે આવી ઘટના વિશે ભાઈ છોકરી ફરી જતા આજે છોકરા સાથે જે થયું ને એવું કોઈની સાથે ન થાય. તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.